આઈપીએલમાં સતત 4 મેચ હાર્યા બાદ મુંબઈ ઇન્ડિયન્સે આખરે જોરદાર કમબેક કર્યું છે. મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સને 99 રનથી હરાવીને ભવ્ય જીત નોંધાવી છે. સૌપ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મુંબઈની ટીમે શરૂઆતમાં સંભાળીને રમત આગળ વધારી, પરંતુ ત્યારબાદ મેદાનમાં આવેલા તિલક વર્માએ આખી મેચનો રૂટ બદલી નાખ્યો. તેમણે શાનદાર અને આક્રમક શતક ફટકારીને ચારેય તરફ બાઉન્ડ્રી અને સિક્સરનો વરસાદ વરસાવ્યો, જેના કારણે ગુજરાતના બોલર્સ પ્રેશરમાં આવી ગયા. મુંબઈએ આક્રમક બેટિંગના આધારે મોટો સ્કોર ઊભો કર્યો અને પ્રેશર ગુજરાતની ટીમ સહન કરી શકી નહીં. જવાબમાં બેટિંગ કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સની ટીમ શરૂઆતથી જ લથડતી જોવા મળી અને નિયમિત અંતરે વિકેટ ગુમાવતી રહી. આ દરમિયાન બોલિંગમાં અશ્વિની કુમારે શાનદાર પ્રદર્શન કરતા 4 મહત્વના વિકેટ ઝડપી લીધા અને ગુજરાતની બેટિંગ લાઇનઅપ સંપૂર્ણપણે તોડી નાખી. એક પછી એક વિકેટ પડતા જતા આખી ટીમ ઓલ આઉટ થઈ ગઈ અને મુંબઈ ઇન્ડિયન્સે આ મેચ 99 રનથી પોતાના નામે કરી. સતત 4 હાર બાદ મળેલી આ જીત એ માત્ર જીત નથી, પરંતુ એક જોરદાર કમબેક છે અને મુંબઈ ઇન્ડિયન્સે સ્પષ્ટ મેસેજ આપ્યો છે કે તેઓ હજી પણ પ્લેઓફની રેસમાં મજબૂતીથી ટકી રહ્યા છે.